વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં કોઈપણ પદાર્થના અણુ ઓર પરમાણુની સંખ્યા આપણને આપેલી હોય XYZ, જેમ કે n નંબર ઓફ મોલેક્યુલ્સ ઓર n નંબર ઓફ એટમ્સ, તો એના આધારે આપણે મોલ, STPA કદ, જો એ સ્પીસીસ વાયુરૂપ હોય તો, અને તેનું વજન આપણે શોધવાનું ગ્રામમાં, તેની ગણતરી જોઈ. હવે આજના લેક્ચરમાં કન્સેપ્ટ નંબર 3, જેમાં કોઈપણ પદાર્થનું W જેટલું વજન આપેલું હશે, તે ગ્રામમાં પણ હોઈ શકે અને કિલોગ્રામમાં પણ હોઈ શકે, બટ ફર્સ્ટ વી નીડ ટુ કન્વર્ટ ઇટ ઇન અ ગ્રામ. શા માટે તે સમજાવું. તો કોઈ પણ પદાર્થનું W ગ્રામ વજન આપેલું હોય, તેના બેઝ પરથી એમાં રહેલા અણુની સંખ્યા, તે જો વાયુરૂપ પદાર્થ હોય તો તેનું STPA કદ અને તેનો જથ્થો મોલમાં, તો તેની ગણતરી કરવાની છે. આપણે પહેલા ટોપિક શીખશું અણુ માટે, એના બેઝ પરથી પરમાણુની ગણતરી તો વેરી ઇઝી થઈ જાય. તો પોઈન્ટ નંબર 1, કે કોઈ પદાર્થ આપેલો છે જેનું આપણને W ગ્રામ જેટલું વજન આપેલું છે. તો આપણને ક્વેશ્ચન પૂછવામાં આવે તો એ W ગ્રામ જેટલું વજન છે તેમાં કુલ કેટલા અણુ છુપાયેલા છે, એમાં કુલ કેટલા પરમાણુ છુપાયેલા છે, એનું STPA કદ કેટલું છે જો આ પદાર્થ વાયુમય હોય તો, અને તેનો જથ્થો મોલમાં કેટલો છે. તો વેરી સિમ્પલ કેલ્ક્યુલેશન, કે કોઈ પણ પદાર્થનું ગ્રામ આણ્વીય દળ, GMM એટલે ફરીથી સમજાવું, ગ્રામ મોલેક્યુલર માસ, જેને ગ્રામ આણ્વીય દળ કહેવામાં આવે. તો કોઈ પણ પદાર્થનું ગ્રામ આણ્વીય દળ જેટલું વજન જે છે, જેને આપણે 1 ગ્રામ અણુ પણ કહીએ, 1 ગ્રામ મોલેક્યુલ પણ કહીએ. તો કોઈ પણ પદાર્થનું ગ્રામ આણ્વીય દળ જેટલું વજન તે કેટલા અણુ ધરાવે, તો એવોગેડ્રો અચળાંક જેટલા અણુ ધરાવે છે. તો એ પદાર્થનું W ગ્રામ જેટલું વજન આપેલું હોય તો એ કુલ કેટલા અણુ ધરાવતું હશે. તો વેરી સિમ્પલ કેલ્ક્યુલેશન. સેકન્ડ કેલ્ક્યુલેશન, કોઈ પણ પદાર્થનો ગ્રામ આણ્વીય દળ જેટલું વજન ઓર કોઈ પણ પદાર્થનો 1 ગ્રામ અણુ એટલે 1 મોલ જથ્થો દર્શાવે. તો કોઈ પણ પદાર્થનો W ગ્રામ જેટલો જથ્થો કેટલો જથ્થો દર્શાવે મોલમાં. W ગ્રામ જેટલું વજન આપેલું હોય તો તે મોલમાં કેટલો જથ્થો દર્શાવે, તો સાદી ત્રિરાશિ માંડવાની. હવે કોઈ પણ પદાર્થનું ગ્રામ આણ્વીય દળ જેટલું વજન, પદાર્થ જો વાયુરૂપ હોય તો, ઓર કોઈ પણ પદાર્થનો ઓર વાયુરૂપ પદાર્થનો 1 ગ્રામ અણુ, 1 ગ્રામ અણુ એટલે જ પદાર્થનું ગ્રામ આણ્વીય દળ જેટલું વજન. ધેટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ. કોમ્પિટિટિવમાં આના પર ખાસ ફોકસ કરવામાં આવે છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. સ્ટુડન્ટ્સ, તમને આ યાદ નથી રહેતું, તમે એને ઇન્ટરપ્રેટ કરવાનું રોંગ કરો છો. કોઈ પણ પદાર્થનો 1 ગ્રામ અણુ એટલે તે પદાર્થનું ગ્રામ આણ્વીય દળ જેટલું વજન. તો કોઈ પણ પદાર્થનું ગ્રામ આણ્વીય દળ જેટલું વજન, જો પદાર્થ વાયુરૂપ હોય તો તે STPA 22.4 લિટર કદ ધરાવે. તો એ વાયુરૂપ પદાર્થનો W ગ્રામ વજન આપેલું હોય તો તે STPA કેટલું કદ ધરાવે. તો આ રીતે સિમ્પલ કેલ્ક્યુલેશન દ્વારા આપણે જે ન્યુમેરિકલ જે છે, MCQ જે છે, તેને સોલ્વ કરવાના રહે. તો પહેલી આપણે ગણતરી કરશું. તો ગ્રામ, જે W ગ્રામ વજન આપેલું હોય તેના બેઝ પરથી એમાં રહેલા અણુની સંખ્યા. તો ફર્સ્ટ કેલ્ક્યુલેશન જે છે, તે ફર્સ્ટ કેલ્ક્યુલેશન આપણે કેવી રીતે કરવાનું. કોઈ પણ પદાર્થના GMM જેટલું વજન, GMM એટલે શું, ગ્રામ આણ્વીય દળ, ગ્રામ મોલેક્યુલર માસ, એટલે પદાર્થનું આણ્વીય દળ જે શેમાં દર્શાવેલું છે, ગ્રામમાં દર્શાવેલું છે. તો GMM જેટલું વજન કુલ કેટલા અણુ ધરાવે, તો તે પદાર્થના Na જેટલા અણુ ધરાવે. તો જો તે પદાર્થનું W ગ્રામ જેટલું વજન
પૂછવામાં આવે તો એ પદાર્થ કેટલા અણુ દર્શાવતો હશે? તો વેરી સિમ્પલ કેલ્ક્યુલેશન થાય. W ગ્રામ ઇન્ટુ Na અણુ ડિવાઇડેડ બાય GMM ગ્રામ મોલેક્યુલર માસ, જેને ગ્રામ પર મોલ પર દર્શાવી શકાય. તો આમ જે તે પદાર્થનું વજન તેના ડિવાઇડેડ બાય તેનું આણ્વીય દળ ઓર ગ્રામ મોલેક્યુલર માસ અને તેને એવોગેડ્રો નંબર વડે જો ગુણવામાં આવે તો તે પદાર્થના W ગ્રામ જેટલા જથ્થામાં સમાયેલા અણુની સંખ્યા શોધી શકાય. તો કોઈ પણ પદાર્થ જે છે તેના W ગ્રામ જેટલા વજનમાં અણુની સંખ્યા શોધવા માટેનું સૂત્ર કયું? તો એ સૂત્ર આયરું આ હશે કે તે પદાર્થનું વજન, તે પદાર્થનું ગ્રામ આણ્વીય દળ અને ગુણ્યા એવોગેડ્રો નંબર. તો આ રીતે કરવાથી તે પદાર્થને અણુની સંખ્યા શોધી શકાય છે. જેમ કે ઉદાહરણ તરીકે હું જો કહું તો મને કાર્બન ડાયોક્સાઇડનું ઓર મિથેન લઈએ, દર વખતે કાર્બન ડાયોક્સાઇડ લઈએ જ છે તો મિથેન લઈએ, તો મિથેન વાયુનું મને 48 ગ્રામ વજન આપેલ છે. તો તેમાં મિથેન વાયુના કુલ અણુની સંખ્યા અને કુલ પરમાણુની સંખ્યા શોધો. આવો ક્વેશ્ચન આપણને આપેલો છે. હવે આપણને શું કીધું છે? મિથેન વાયુ અહીંયા આપ્યું છે. તો વોટ વિલ બી ધ સોલ્યુશન ઓફ ધ સેમ ક્વેશ્ચન? મિથેન વાયુ જે છે, મિથેન, આ મિથેન વાયુ છે. તો પહેલાં એનું GMM શોધવાનું. GMM એટલે શું? ગ્રામ આણ્વીય દળ. કેવી રીતે શોધાય? તો કાર્બનનું પરમાણ્વીય દળ પ્લસ 4 હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ, કાર્બનનું પરમાણ્વીય દળ 12, હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1, જનરલ 1.008 પણ આપણે 1 લઈએ તો દેટ ઇઝ 12 પ્લસ 4 એન્ડ દેટ ઇઝ 16 ગ્રામ પર મોલ, ઓર એને આપણે 16 ગ્રામ પણ દર્શાવીએ. તો મિથેનનું પહેલાં જે ગ્રામ આણ્વીય દળ જે છે તે કેટલું છે? 16 ગ્રામ છે. હવે એના બેઝ પરથી આપણે કેલ્ક્યુલેશન શું કરીએ કે અહીંયા આપેલું છે કે કોઈ પણ પદાર્થનું W ગ્રામ જેટલા વજનમાં અણુની સંખ્યા શોધવી હોય તો તે પદાર્થનું વજન બરાબર છેદમાં તે પદાર્થનું આણ્વીય દળ અને ગુણ્યા એવોગેડ્રો નંબર જેટલી સંખ્યા કરવામાં આવે તો તે પદાર્થના એટલા વજનમાં અણુની સંખ્યા મળે. તો તમે પહેલાં તો ડાયરેક્ટ આ સૂત્ર એપ્લાય કરી શકો, બરાબર. ની ખબર પડે તો એટલું આપણને ખબર પડે કે કોઈ પણ પદાર્થનું ગ્રામ આણ્વીય દળ જેટલો જથ્થો જે છે તો તેમાં કુલ અણુની સંખ્યા એવોગેડ્રો નંબર જેટલી. તો હું કેલ્ક્યુલેશન માંડું કે 16 ગ્રામ મિથેનમાં Na જેટલા મિથેનના અણુ છે. તો આપણને કેટલું આપેલું છે? 48 ગ્રામ. તો 48 ગ્રામ મિથેનમાં મિથેનના કેટલા અણુ હશે? તો 48 ઇન્ટુ Na ડિવાઇડેડ બાય 16. 48 ઇન્ટુ Na ડિવાઇડેડ બાય 16. હવે જો આ 48 જે છે તો તે આપણું W ગ્રામ છે,
16 જે છે તો તેનું ગ્રામ આણવીય દળ છે અને Na જે છે તો દેટ ઇઝ એવોગેડ્રો નંબર. તો જો તમારે આ સ્ટેપમાં ઇફ યુ વોન્ટ ટુ સેવ યોર ટાઈમ યુ હેવ ટુ રિમેમ્બર ધીસ ઇક્વેશન એન્ડ ઇફ યુ આર નોટ એબલ ટુ રિમેમ્બર ધ સેમ ઇક્વેશન્સ યુ જસ્ટ મેક અ ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કે કોઈ પણ પદાર્થનો ગ્રામ આણવીય દળ એટલે તે પદાર્થનો 1 ગ્રામ અણુ જે છે તો તેનું જે વજન જે છે ગ્રામ આણવીય દળ જેટલું વજન જે છે તો તે Na જેટલા અણુ ધરાવે. તો તેનું જે આપેલ વજન છે તેમાં કેટલા અણુ હોય તો 48 ડિવાઇડેડ બાય 16 ઇન્ટુ Na તો 16 તાળી 48 એટલે ધીસ વિલ બી કેન્સલ બાય 3 તો 3 ઇન્ટુ Na જેટલા મિથેનના અણુ હશે. ક્વેશ્ચન અહીંયાથી જ હજુ સોલ્વ નથી થયો. ક્વેશ્ચનમાં હજુ અહીંયા બીજું પણ પૂછ્યું છે કુલ પરમાણુની સંખ્યા શોધો. તો કોઈ પણ પદાર્થ જે છે તો તેમાં કુલ પરમાણુની સંખ્યા કેવી રીતે શોધાય તો તે પદાર્થનો એક અણુમાં જેટલા પરમાણુ હોય તો તે પદાર્થના એક અણુમાં જે તે પરમાણુની સંખ્યા વડે તે પદાર્થના અણુની સંખ્યાને જો ગુણવામાં આવે તો આપણને કુલ પરમાણુની સંખ્યા મળી જાય. એટલે મારી પાસે મિથેન જે છે હું અહીંયા કેલ્ક્યુલેશન કરીશ. મારી પાસે મિથેન નો એક અણુ લેવું હું તો ધેટ ઇઝ હું CH4 લખું તો તેમાં મારી પાસે એક કાર્બન છે વત્તા 4 હાઇડ્રોજન છે. આમ કુલ મારી પાસે કેટલા પરમાણુ છે કુલ 5 પરમાણુ છે. મિથેનના એક અણુમાં મારી પાસે કુલ કેટલા પરમાણુ છે 5 પરમાણુ છે. કેવી રીતે તો એક કાર્બન પરમાણુ અને 4 હાઇડ્રોજન પરમાણુ તો કુલ 5 પરમાણુ છે. તો હવે હું કેલ્ક્યુલેશન શું કરીશ કે મિથેન વાયુનો એક અણુ કુલ 5 પરમાણુ ધરાવે છે. તો આપણી પાસે 48 ગ્રામ મિથેનમાં કેટલા અણુ મળ્યા તો 3 ઇન્ટુ Na જેટલા મિથેનના કુલ અણુ મળ્યા. તો 3 ઇન્ટુ Na અણુ જે છે તે કુલ કેટલા પરમાણુ ધરાવતું હશે that is 3 into Na into 5 that is 5 into 3 that is 15 into Na જેટલા કુલ પરમાણુ ધરાવે. એટલે કેલ્ક્યુલેશન જો જોઈએ તો આપણને જે તે પદાર્થનું W ગ્રામ જેટલું વજન આપેલું હોય તો તેમાં કુલ અણુની સંખ્યા અને કુલ પરમાણુની સંખ્યા શોધવાની હોય તો પહેલાં આપણે કુલ અણુની સંખ્યા શોધી કાઢવાની પછી સાદું કેલ્ક્યુલેશન માંડવાનું કે તે પદાર્થના એક અણુમાં કુલ પરમાણુની સંખ્યા આટલી છે તો અહીંયા કુલ અણુ કેટલા છે આ કુલ અણુ એ આ કેલ્ક્યુલેશન દ્વારા મળ્યું અને આ કેલ્ક્યુલેશન એ આપણે આ સૂત્ર દ્વારા કરી શકીએ કે પદાર્થનું વજન ગ્રામમાં તે પદાર્થનું ગ્રામ આણવીય દળ બરાબર ઇન્ટુ એવોગેડ્રો નંબર કરવાથી તે પદાર્થના જે તે વજનમાં કુલ અણુની સંખ્યા આપણે શોધી શકીએ છીએ. તો કુલ અણુ મળી જાય પછી કુલ અણુના બેઝ પરથી આપણે આ કેલ્ક્યુલેશન કરવાનું કે કોઈ પણ પદાર્થના કુલ અણુની સંખ્યા ને તે પદાર્થના એક અણુમાં રહેલા કુલ પરમાણુની સંખ્યા વડે કરવાથી તે પદાર્થના જે તે ગ્રામ જેટલા જથ્થામાં હાજર રહેલા કુલ પરમાણુની સંખ્યા આપણે શોધી શકીએ છીએ. આ ઓલરેડી આપણે જે પ્રીવિયસ લેક્ચર છે તેમાં કેલ્ક્યુલેશન આપણે જોઈ ગયા છે. તો આ પહેલું કેલ્ક્યુલેશન જોયું કે જેમાં આપણે પદાર્થનું W ગ્રામ જેટલું વજન હોય તેના બેઝ પરથી એમાં રહેલા અણુ અને પરમાણુની સંખ્યા આપણે શોધી શકીએ છીએ. હવે સેકન્ડ કેલ્ક્યુલેશન જો જોઈએ તો પદાર્થનું જે તે W ગ્રામ જેટલું વજન પરથી મોલની ગણતરી. તો આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થના GMM જેટલું વજન એ તે પદાર્થનો 1 મોલ જથ્થો દર્શાવે છે
કોઈપણ પદાર્થનું જીએમએમ એટલે ગ્રામ આણ્વીય દળ જેટલું વજન, ગ્રામ આણ્વીય દળ જેટલું વજન એટલે આણ્વીય દળ જે ગ્રામમાં જેટલું વજન છે, જે ગ્રામમાં દર્શાવેલું હોય, તો કોઈપણ પદાર્થનું ગ્રામ આણ્વીય દળ જેટલું વજન 1 મોલ જથ્થો દર્શાવે છે, તો તે પદાર્થનું W ગ્રામ જેટલું વજન એ કેટલો જથ્થો દર્શાવે? તો તે પદાર્થનું W ગ્રામ જેટલું વજન છેદમાં તે પદાર્થનું ગ્રામ આણ્વીય દળ અને ક્રોસ 1 એટલે ગુણ્યા 1 કરવાથી આપણને શું મળશે? મોલની સંખ્યા મળશે. આમ કોઈ પણ પદાર્થના W ગ્રામ જેટલા વજનમાં રહેલા મોલની સંખ્યા શોધવી હોય તો આપણે કયું સૂત્ર આપી શકીએ છીએ? તો તે પદાર્થનું વજન છેદમાં તે પદાર્થનું ગ્રામ આણ્વીય દળ ને ગુણ્યા 1, ઓર ડાયરેક્ટલી આપણે આ રીતે લખી શકીએ કે એ પદાર્થનું વજન શેમાં? ગ્રામમાં, અને તે પદાર્થનું ગ્રામ આણ્વીય દળ તે પણ શેમાં? ગ્રામમાં કરવાથી તે પદાર્થના આપણે મોલ શોધી શકીએ છીએ. ધીસ ઇઝ ઇક્વેશન નંબર 2. આપણે પ્રીવિયસલી ઇક્વેશન નંબર 1 જોયું. ધીસ ઇઝ ઇક્વેશન નંબર 2. આમ કોઈ પણ અણુ હોય, ધીસ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ પદાર્થ હોય તો તેનો અણુ એટલે પદાર્થ તરીકે આપણે અણુ લઈએ, કારણ બીકોઝ હિયર વી આર ટોકિંગ અબાઉટ ધ મોલેક્યુલ્સ. આપણે અણુની વાત કરતા છે. તો કોઈ પણ પદાર્થ જે અણુ સ્વરૂપે જે છે, તો તે પદાર્થના એટલે કે તે અણુમય પદાર્થના મોલ કેવી રીતે શોધાય? તો તે પદાર્થનું વજન ગ્રામમાં છેદમાં તે પદાર્થનું ગ્રામ આણ્વીય દળ એટલે કે આણ્વીય દળ ગ્રામમાં કરવાથી આપણે મોલ શોધી શકીએ છીએ. તો મોલ શોધવા માટેનું સૂત્ર શું? વજનના છેદમાં આણ્વીય દળ. આ મોલ કોના? કોઈ પણ પદાર્થના અણુ જે છે તેના મોલ શોધવા માટે તે અણુ જે છે તેનું વજન છેદમાં તેનું આણ્વીય દળ. તો ધીસ ઇઝ ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ વન. ખાસ આપણે કાળજી રાખવાની કે જેમ કે મને ક્વેશ્ચન અહીંયા પૂછવામાં આવ્યું કે મારી પાસે 34 ગ્રામ એમોનિયા છે. મારી પાસે 34 ગ્રામ એમોનિયા છે, તો તેનો જથ્થો મોલમાં દર્શાવો. આવો ક્વેશ્ચન છે. તો હું ડાયરેક્ટ કેલ્ક્યુલેશન માંડીશ કે કેલ્ક્યુલેશન માંડવા પહેલાં મને એમોનિયા જે છે તેનું સૂત્ર આવડવું જોઈએ. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઘણા બધા સ્ટુડન્ટને એ પણ નહીં ખ્યાલ હોય 11th બિગિનિંગમાં, પણ જેમ જેમ 12th આપણું ઓવર થવાનું હોય તો ત્યારે એમોનિયા વિલ બી વેરી ઇઝી વન. તો એમોનિયા જે છે તેનું સૂત્ર NH3 છે. તો તેનું તો પહેલાં આપણે શું શોધવું પડે? GMM શોધવું પડે. એ કેવી રીતે શોધાય? તો 1 ઇન્ટુ નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ પ્લસ 3 ઇન્ટુ હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. હવે નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું? 14 ગ્રામ. હાઇડ્રોજનનું 1 ગ્રામ. તો 14 પ્લસ 3 ધેટ ઇઝ 17 ગ્રામ. એટલે એમોનિયાનું ગ્રામ આણ્વીય દળ કેટલું છે? 17 ગ્રામ છે. હવે આટલું આપણને ખબર છે. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થનું ગ્રામ આણ્વીય દળ જેટલું વજન તે 1 મોલ જથ્થો દર્શાવે. તો હું એમોનિયા માટે જો વાત કરું તો 17 ગ્રામ એમોનિયા એ 1 મોલ એમોનિયા ધરાવે ઓર દર્શાવે. તો અહીંયા મને કેટલું એનું એમોનિયાનું વજન આપ્યું છે? 14 ગ્રામ એમોનિયા એ કેટલો જથ્થો દર્શાવે? તો 34 ડિવાઇડેડ બાય 17, 17 દુના 34. તો એ શું દર્શાવે? 2 મોલ દર્શાવે છે. તો દેટ વિલ બી માય આન્સર. આ તો અહીંયા મેં કેલ્ક્યુલેશન દર્શાવી છે, પરંતુ તમારે
તો આ તો ધીસ ઇઝ બિગિનિંગ, આ શરૂઆત છે, એટલા માટે હું તમને આવી રીતે કેલ્ક્યુલેશન સમજાવું છું. પછી તો ન્યુમેરિકલ એટલા મોટા આવશે કે આ સ્ટેપને તમારે વિધિન અ ફ્રેક્શન ઓફ મિનિટ એટલે કે 30 સેકન્ડમાં 10 સેકન્ડમાં ઓવર કરવાનું. કે અહીંયા 34 ગ્રામ એમોનિયા આપેલ છે, તેનો જથ્થો મોલમાં દર્શાવવા માટે કે તો સેકન્ડ મેથડ હું કઈ એપ્લાય કરી શકું, તો કોઈ પણ પદાર્થના મોલ એ કેવી રીતે શોધાય, તો એ પદાર્થનું વજન ગ્રામમાં છેદમાં તે પદાર્થનું ગ્રામ મોલેક્યુલર માસ, ગ્રામ આણ્વીય દળ, તે પણ ગ્રામમાં. હવે અહીંયા એમોનિયાનું વજન મને કેટલું આપ્યું છે, તો એ લોકો 34 ગ્રામ આપ્યું છે, બરાબર. અને એનો ગ્રામ મોલેક્યુલર માસ કેટલું છે, તો ધેટ ઇઝ 17 ગ્રામ. તો કેન્સલ, તો એ પદાર્થના મોલ મને કેટલા મળશે, 2 મળશે. તો ધીસ ઇઝ બિગિનિંગ, ધેટ્સ વાય ઇટ ઇઝ અ ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ. બટ જેમ જેમ તમને પ્રેક્ટિસ થતી જશે, જેમ જેમ તમે વધારે ને વધારે ન્યુમેરિકલ અને એમસીક્યુ સોલ્વ કરતા જશો, ધેન આફ્ટર ધીસ વિલ બીકમ વેરી ઇઝી ફોર યુ. કે કોઈ પણ પદાર્થનું વજન આપેલું હોય તો એ વજનને ગ્રામ એટલે કે ગ્રામ આણ્વીય દળ વડે ભાગવાથી તે પદાર્થના આપણને ડાયરેક્ટલી મોલ મળી જાય છે. આના પછીનું જેટલું બી કેલ્ક્યુલેશન આ ચેપ્ટર નંબર 1માં જે આવતું છે, તો તે ટોટલી મોલના બેઝ પર છે, બિકોઝ ધ નેમ ઓફ ધ ચેપ્ટર ઇઝ ધ મોલ કન્સેપ્ટ. તો મોલ ફાઇન કરતા નહીં આવડે તો આના પછીનું કોઈ પણ કેલ્ક્યુલેશન ફાઇન કરતા નહીં આવડશે. તો ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ધ મોલ, કોઈ પણ પદાર્થના અણુના મોલ શોધવાય તો તે પદાર્થ વજન છેદમાં તે પદાર્થનું ગ્રામ આણ્વીય દળ કરવાથી આપણને મોલ મળે છે. નાઉ લાસ્ટ કેલ્ક્યુલેશન, કે ધેટ ઇઝ કેલ્ક્યુલેશન નંબર 3, કે જો પદાર્થ વાયુમય હોય તો તેના વજન પરથી કદની ગણતરી, બટ તે કઈ કન્ડિશનમાં, એસટીપીએ. કે જો પદાર્થ વાયુમય હોય તો તેના વજન પરથી કદની ગણતરી એ એસટીપી કન્ડિશનમાં છે. હવે આપણને કેલ્ક્યુલેશન ખ્યાલ છે કે કોઈ પણ પદાર્થનું જીએમએમ જેટલું વજન એ 22.4 લીટર કદ ધરાવે. કઈ પરિસ્થિતિમાં, એસટીપી કન્ડિશન નંબર 1. કન્ડિશન નંબર 2, કે એ પદાર્થ કેવો હોવો જોઈએ, વાયુમય પદાર્થ હોવો જોઈએ. તો કોઈ પણ વાયુમય પદાર્થનું ગ્રામ આણ્વીય દળ જેટલું વજન એ એસટીપી 22.4 લીટર કદ ધરાવે છે. તો તે પદાર્થનું ડબલ્યુ ગ્રામ જેટલું વજન એ એસટીપી કેટલું કદ દર્શાવતું હશે, તો that is W divided by GMM into 22.4 લીટર જેટલું કદ દર્શાવતું હશે. આમ કોઈ પણ પદાર્થનું ડબલ્યુ ગ્રામ જેટલું વજન નું એસટીપીએ કદ શોધવા માટેનું સૂત્ર કયું, તો તે પદાર્થનું વજન છેદમાં તે પદાર્થનું ગ્રામ આણ્વીય દળ ગુણ્યા 22.4 કરવાથી તે પદાર્થના તે વજનનું કદ આપણને શેમાં મળશે, લીટરમાં મળશે. ધેટ ઇઝ ઇક્વેશન નંબર 3. હવે જ્યારે આપણે લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચર જોયેલો હતો તો તેમાં આપણે આ જ વસ્તુ જોઈ કે મોલ પરથી કદની ગણતરી, તો વજનના છેદમાં ગ્રામ આણ્વીય દળ, તો ધેટ ઇઝ વોટ, તો મોલ ઇન્ટુ 22.4 લીટર. એટલે તમે ક્યાં આ સૂત્ર યાદ રાખો કે આ પહેલા પદાર્થના મોલ શોધી કાઢો અને તે મોલ પરથી આ કદની ગણતરી શોધી કાઢો. તો ધેટ ઇઝ ઓલ્સો ઇઝી વન, તમને જે વધારે કમ્ફર્ટેબલ લાગે તે. તો આ ત્રીજી ગણતરી થઈ. હવે આના બેઝ પર જો કેલ્ક્યુલેશન જો હું કહું તો મારી પાસે ડાયઓક્સિજન વાયુનો એક નમૂનો છે. ડાયઓક્સિજન વાયુ કે જે O2 તરીકે લખાય. ડાયઓક્સિજન વાયુનો એક નમૂનો એસટીપીએ 44.8 લીટર કદ ધરાવે છે.
44.8 લિટર કદ ધરાવે છે. ઓર 44.8 લિટર કદ નથી ધરાવતું. આપણે અહીંયા શું લેશું કે એક નમૂનો STPA નહીં પરંતુ એ ઓક્સિજન છે ને, તો 64 ગ્રામ જેટલું વજન ધરાવે છે. બિકોઝ આપણે વજન પરથી કદની ગણતરી જોઈએ છે, કદ પરથી વજનની ગણતરી નેક્સ્ટ લેક્ચરમાં જોવાની છે. ડાયઓક્સિજન વાયુનો એક નમૂનો 64 ગ્રામ વજન ધરાવે છે. તો STPA તેનું કદ કેટલા ml હશે? જો અહીંયા ક્વેશ્ચન mlમાં પૂછ્યો છે. તો સોલ્યુશન શું થાય? અહીંયા ડાયઓક્સિજન આપેલું છે, તો કોઈ પણ પદાર્થનું GMM જેટલું વજન, કોઈ પણ પદાર્થનું GMM જેટલું વજન એ 22.4 લિટર જેટલું કદ ધરાવે. કઈ પરિસ્થિતિમાં? STPA. હવે અહીંયા ઓક્સિજનનું ગ્રામ આણવીય દળ કેટલું છે? તો ધેટ ઇઝ 32 ગ્રામ. તો 32 ગ્રામ ઓક્સિજન વાયુ જે છે તો 22.4 લિટર કદ ધરાવે છે. અહીંયા આપણને કેટલું કદ આપ્યું છે? 64 ગ્રામ. તો 64 ગ્રામ ઓક્સિજન એ કેટલું કદ ધરાવતો હશે? તો ધેટ ઇઝ 64 into 22.4 divided by 32. તો 2 into 22.4 that is 44.8 લિટર O2 હશે. હવે આ આપણને લિટરમાં મળ્યું, પરંતુ આપણને અહીંયા ક્વેશ્ચન mlમાં પૂછ્યો છે. તો 44.8 into 10⁻³ ml. તો that is 44800 ml, જેને જ આપણે 44800 સેન્ટીમીટર ક્યુબ ઓર C.C પણ રાઇટ કરી શકીએ. કોમ્પિટિટિવ માટે આ રીતના ક્વેશ્ચન પૂછાય છે, ખાસ યાદ રાખવાનું. તો ધીસ ઇઝ કેલ્ક્યુલેશન નંબર 3, કે જે પદાર્થનું વજન આપેલું હોય અને તેના પરથી એના કદની ગણતરી આપેલી છે. તો આમ કોઈ પણ પદાર્થનું વજન આપેલું હોય તો તેના પરથી એમાં એટલા વજનમાં રહેલા અણુની સંખ્યા, પરમાણુની સંખ્યા, તેની મોલમાં ગણતરી અને તેનું STPA કદની ગણતરી આપણે જોઈ. આમ કોઈ પણ પદાર્થ જો અણુ સ્વરૂપે હોય તો તેનું W ગ્રામ જેટલું વજન તે પદાર્થના અણુનું W ગ્રામ જેટલું વજન એ W/GMM ઇન્ટુ Na જેટલા અણુ ધરાવે. W/GMM જેટલા મોલ ધરાવે અને W/GMM ઇન્ટુ 22.4 લિટર જેટલું કદ ધરાવે, જો પદાર્થ વાયુમય સ્પીસીસ હોય અને STPની કન્ડિશનમાં. અહીંયા મેન્શન કરેલો પદાર્થ અણુ સ્વરૂપે હોય તો એ તે પદાર્થના અણુનું જો વજન આપેલું હોય આપણને ગ્રામમાં, કિલોગ્રામમાં બી મેન્શન કરેલું હોય તો ફર્સ્ટ યુ નીડ ટુ કન્વર્ટ ઇન અ ગ્રામ, બિકોઝ અહીંયા જે GMM આપણે જે લઈએ છીએ તો તે GMM ગ્રામમાં દર્શાવેલું છે. એટલા માટે એ પદાર્થનું W ગ્રામ, કોઈ પણ જો વજન કોઈમાં પણ દર્શાવેલું હશે, એ લોકો કિલોગ્રામમાં પણ આપેલું હોય, મિલીગ્રામમાં પણ આપેલું હોય, માઇક્રોગ્રામમાં બી આપેલું હોય, ફર્સ્ટ યુ નીડ ટુ કન્વર્ટ ઇટ ઇન ગ્રામ. પછી એ પદાર્થને એ ગ્રામ જેટલું જે વજન છે તેના બેઝ પરથી આપણે અણુની સંખ્યા, મોલની સંખ્યા અને STPA કદની ગણતરી કરી શકીએ.
જો પદાર્થ અણુ સ્વરૂપે હોય તો, અને જો પદાર્થ એ પરમાણુ સ્વરૂપે હોય, આપેલ પદાર્થ કયા સ્વરૂપે હોય? પરમાણુ સ્વરૂપે હોય, તો કેલ્ક્યુલેશન વિલ બી સેમ કે તે પદાર્થનો W ગ્રામ જેટલું વજન એ W બાય GAM ગ્રામ એટોમિક માસ ઇન્ટુ Na જેટલા પરમાણુ ધરાવે, પછી W બાય GAM જેટલા મોલ ધરાવે, અને જો પદાર્થ વાયુમય સ્વરૂપ હોય એટલે કે પરમાણુ જે તે તત્વ વાયુમય તત્વ સ્વરૂપે હોય તો એ W બાય GAM ઇન્ટુ 22.4 લીટર જેટલું કદ ધરાવે. કઈ કન્ડિશનમાં? STPM. તો ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બધી જ કેલ્ક્યુલેશન જે છે તો તે આટલું યાદ રાખવાથી બધી જ કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ. MCQ નંબર 1, 2, 3, 4, 5, 6 કોઈ એક પદાર્થ માટે આટલું કરી શકીએ. તો એવા ઘણા બધા પદાર્થ, ઘણા બધા વજન, તો ઘણા બધા MCQને આપણે શોર્ટ આઉટ કરી શકીએ. સો યુ નીડ ટુ રિમેમ્બર ઓનલી ધીસ. આટલું તમે યાદ રાખશો તો એના બેઝ પરથી બધી જ કેલ્ક્યુલેશન થઈ જશે. અહીંયા W બાય GMM એન્ડ W બાય GM ધેટ ઇઝ નથિંગ બટ મોલ. આ પરમાણુના મોલ છે અને આ કોના મોલ છે? એ અણુના મોલ છે. તો તે સિમ્પલ યાદ રાખવાનું. લેક્ચર નંબર લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં મોલના બેઝ પરથી ગણતરી જોઈ લીધી. તેમાં આપણે મોલ ઇન્ટુ 22.4 લીટર, મોલ ઇન્ટુ Na જેટલા અણુ એ આપણે જોયું હશે. તો તમને બેમાંથી જે વધારે ઇઝી લાગે તેના બેઝ પરથી તમે કેલ્ક્યુલેશનને કેરી ફોરવર્ડ કરી શકો છો.